આજે મારું ભણવાનું મૂડ નથી પણ તો બી આપણે ચોપડી ખોલીને બેઠા અને આપણે ભણીએ છીએ એને આપણે શું કહીએ છીએ કે આપણું ડિસિપ્લિન છે એના માટે હંમેશા જો આપણા મગજને બી થોડી શાંતિ જોઈએ પેસિવ રીડિંગમાં આપણે એ જ કરીએ કે વાંચતા જઈએ ખાલી હાઇલાઇટ કરતા જઈએ અંડરલાઇન કરતા જઈએ અને વાંચતા જઈએ રાત્રે ઊંઘ લેશો ને ત્યારે તમારા મગજમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય કેમ છો ગુજરાત ભાઈ જ્યારે નીટની એક્ઝામ આપીને સેન્ટરની બહાર નીકળશો ને ત્યારે તમારા ચહેરા ઉપર એક સ્માઇલ હશે અને સ્માઇલની સાથે મગજમાં એક થોટ આવશે કે મારું સિલેક્શન તો પાક્કું જ છે પણ શું આ સિલેક્શન એમનેમ થઈ જશે કોઈ બી સ્ટડી હેબિટ્સને ચેન્જ કર્યા વગર ના ભાઈ ના એવું ના હોય બધાની એક સ્ટ્રેટેજી હોય ભણવાની કે એક્ઝામ નજીક છે તો આપણે કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ આપણે ભણવામાં કઈ કઈ ભૂલો કરીએ છીએ એ ભૂલોને સુધારવાની છે તો શું આપણે બદલવાનું છે અને શું ઇન્ક્લુડ કરવાનું છે સ્ટડીમાં રાઈટ તો ભાઈ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કન્સિસ્ટન્સી છે બેટા પેશન્સ લેવલ છે ડિસિપ્લિન છે આ બધી વસ્તુને ઇન્ક્લુડ કરો તમારી ડેઇલી લાઈફમાં અને આ એક રૂટીન બનવું જોઈએ એવું નહીં કે હા ચલો એક દિવસ કરી લીધું 2 દિવસ કરી લીધું નહીં બિલકુલ બી નહીં એક રૂટીન બનવું જોઈએ પહેલાં તો ભાઈ ડિસિપ્લિન માર્ક્સ જોઈએ છે તો એક ડિસિપ્લિન હોવું જ જોઈએ ડિસિપ્લિનનો મતલબ શું થાય કે આજે મારું ભણવાનું મૂડ નથી પણ તો બી આપણે ચોપડી ખોલીને બેઠા અને આપણે ભણીએ છીએ એને આપણે શું કહીએ છીએ કે આપણું ડિસિપ્લિન છે એના માટે બેટા મોટિવેશન છે ને આપણને થોડા 1-2 સ્ટેપ આગળ આપી શકે પણ જે તમારું ડેઇલી લાઈફનું ડિસિપ્લિન હશે ને એ તમને ફિનિશ લાઇન સુધી પહોંચાડી શકશે રાઈટ હવે તમારું ડેઇલી ડિસિપ્લિન હોવું જ જોઈએ કે ભાઈ આજે મારે ફોર એક્ઝામ્પલ 200 MCQ છે કમ્પ્લીટ કરવાના છે તો આ MCQ કમ્પ્લીટ થઈ જ જવા જોઈએ રાઈટ હવે આજે મારું ભણવાનું બિલકુલ બી મૂડ નથી પણ તો બી આપણે આપણી બુક ખોલીને બેસવા જ જોઈએ અને બુક ખોલીને બેસવાનો મતલબ એવું ને ખાલી બુક ખોલવાની છે ભાઈ બુક ખોલીને વાંચવાનું છે બીજું શું હોય છે ડિસિપ્લિનની સાથે સાથે ડિસિપ્લિન એવું નહીં કે ખાલી ભણવામાં બેટા ડિસિપ્લિન લાઈફમાં હંમેશા આગળ કામ આવશે ડિસિપ્લિન રાખવાનું જ કોઈ બી કામ માટે કોઈ બી સ્ટડી હોય વર્ક હોય કોઈ બી હોય ડિસિપ્લિન હંમેશા રાખવાનું બીજું છે ભાઈ કન્સિસ્ટન્સી જેટલી વાર વાંચશો એટલી વાર તમને મળશે કન્સિસ્ટન્સી ભાઈ આ તો હોવી જ જોઈએ તમે બધે આ વસ્તુ સાંભળી જ હશે કે વિધાઉટ કન્સિસ્ટન્સી પોસિબલ નથી કે તમે તમારો ગોલ તમારી સક્સેસ તમે અચીવ કરી શકો છો રાઈટ એ તો હોવી જ જોઈએ કન્સિસ્ટન્સી ડેઇલી લાઈફમાં હોવી જ જોઈએ કે હા ભાઈ કાલે વાંચી લીધું બસ આજે હું બેસીશ એવું ના હોય ડેઇલી વાંચવાનું બેટા ડેઇલીની કન્સિસ્ટન્સી હોવી જ જોઈએ કે આજે હું 10-12 કલાક તો વાંચવા જ જોઈએ 10 to 12 hours ભાઈ આજે વાંચ્યા તો કાલે બી આપણે એવી જ રીતે મેનેજ કરવાનું કે 10 to 12 hours વાંચીએ કન્સિસ્ટન્સી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે લાઈફમાં બધે કન્સિસ્ટન્સી હંમેશા રાખવાની જ છે રાઈટ ચલો બીજું છે પોમોડોરો ટેકનિક બહુ મસ્ત ટેકનિક છે બહુ જ એટલે બહુ જ મસ્ત અમે લોકો બી આને સ્ટડીમાં મેં ખુદે આને અપ્લાય કરેલી છે અને બહુ જ વર્થી ટેકનિક છે શોર્ટ માટે બી અને લોંગ ટર્મ માટે બી પોમોડોરો ટેકનિકમાં શું કરવાનું હંમેશા જો આપણા મગજને બી થોડી શાંતિ જોઈએ ક્યારેક આપણે ભણવાનું લઈને બેઠા હોઈએ ને તો મગજને બી થોડી શાંતિ જોઈએ થોડું રિફ્રેશમેન્ટ જોઈએ તો શું કરવાનું કે ભાઈ 25 મિનિટ સુધી ભણ્યા પછી શું કરવાનું 5 મિનિટનો બ્રેક લેવાનો 5 જ મિનિટનો બ્રેક લેવાનો અને આ બ્રેકમાં ફોન યુઝ નહીં કરવાનો ટીવી નહીં જોવાની રાઈટ કેમ કે 5 જ મિનિટનો બ્રેક છે ભાઈ ડેલી રૂટીન જે પાણી છે યા તો થોડું આંખો બંધ કરીને શાંતિથી બેસી જવાનું એ 5 મિનિટનો બ્રેક લઈ લેવાનો પછી પાછી 25 મિનિટ વાંચવાનું 25 મિનિટ ખતમ થયા પછી પાછો 5 મિનિટનો બ્રેક લેવાનો 5 મિનિટના બ્રેકમાં કોઈ ભૂખ લાગી છે તો થોડું ખાઈ લીધું આપણે નાનું મોટું પાણી પી લીધું થોડું ફ્રેશ થઈ ગયા એ બધું કરી દેવાનું પાછું 25 મિનિટ વાંચવાનું અને પછી એક 10 to 15 મિનિટનો બ્રેક લઈ લેવાનો રાઈટ કે જેમાં આપણું ફૂડ છે વોટર છે એ બધું ઇન્ક્લુડ કરી દેવાનું 10 to 15 મિનિટના બ્રેકમાં આને આપણે કહીએ પોમોડોરો ટેકનિક
રાઈટ? આ એવી પદ્ધતિ છે કે જેનાથી આપણો માઇન્ડ ફ્રેશ બી રહે છે કે 25 મિનિટ સુધી મેં વાંચી લીધું છે, ચલો મેં 5 મિનિટનો બ્રેક લીધો, મેં થોડા MCQ સોલ્વ કરી લીધા, હવે મેં 5 મિનિટનો બ્રેક લીધો છે, તો થોડું માઇન્ડ મારું રિફ્રેશ થઈ ગયું છે, પાછું 25 મિનિટમાં રિફ્રેશ માઇન્ડથી હું વાંચીશ. એવું નહીં કે લોડેડ માઇન્ડથી આપણે વાંચીશું, કેમ કે એનાથી આપણને યાદ ના રહે. એટલે શું કરવાનું? આ ટેકનિક યુઝ કરવાની હંમેશા, અને કામ બી આવશે જ. તમે અહીંયા 25 મિનિટ જગ્યાએ બેટા તમે 40 મિનિટ લઈ શકો છો, 50 મિનિટ લઈ શકો છો, એવી કોઈ ફિક્સ મિનિટ ના હોય. તમારી મરજી છે કે મેં 40 મિનિટ વાંચવું છે કન્ટિન્યુઅસલી, પછી 5 મિનિટનો બ્રેક લેવો છે, તો ઇઝ યોર વિશ. તમે એ પ્રમાણે કરી શકો છો, પણ આ બહુ કામ આવશે, બહુ કામ આવશે. કેમ કે એક ફ્રેશ માઇન્ડે વાંચવું ને આપણને લોંગ ટર્મ માટે યાદ રહે ને ઇઝીલી બી યાદ રહે છે. હંમેશા સાંભળ્યું હશે તમે લોકોએ કે સવારે વહેલા ઉઠીને વાંચવું, કેમ કે એ વધારે યાદ રહે છે. ભલે આપણે રાત્રે બી યાદ રાખતા જ હોઈએ છીએ વાંચી વાંચીને, બટ સવારે જ્યારે વહેલા ઉઠીને આપણે વાંચીએ છીએ ને ત્યારે આપણો માઇન્ડ કેવો હોય? એકદમ ફ્રેશ હોય, બીજા કોઈ વિચારો ના હોય આપણા મગજમાં, એટલે આપણે સિમ્પલી બધું એને યાદ રાખી શકીએ છીએ. તો બસ આ ટેકનિક અપનાવો, ઇઝી થશે. પછી 5 મિનિટનો બ્રેક 10 મિનિટનો ના થવો જોઈએ, એ 5 જ મિનિટનો રહેવો જોઈએ. ઓકે, ચલો. પછી છે મિસ્ટેક લોગ. બેટા એક ડાયરી બનાવવાની, ભૂલોની ડાયરી. ડાયરી બનાવવાની, કોઈ કહાની નહીં લખવાની. આમાં શું કરવાનું? પછી જોવાનું કે મારો ક્યાં ભૂલ થાય છે, કે મેં એક ચેપ્ટર 1 સોલ્વ કરી લીધું, ચલો મેં એક ચેપ્ટર 1ના MCQ સોલ્વ કરી લીધા. આમાં કોઈ એવા થિયરી વાળા ક્વેશ્ચન હતા કે જેમાં બહુ બધી મિસ્ટેક થતી હતી મારેથી, એ આપણે ડાયરીમાં લખવાનું, આપણી ભૂલોને લખવાની. પછી જ્યારે કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે એક થિયરીને શું કરવાની? રીડ કરવાની. અને આ થિયરી શેમાંથી રીડ કરી લેવાની? NCERT-માંથી. આપણે NCERT જ આપણી જે છે એ બધી શું છે? આપણી NCERT જ છે. NCERT-માંથી હંમેશા યાદ રાખો, લાઇન ટુ લાઇન રીડ કરવાની હોય. NCERT લાઇન ટુ લાઇન NCERT રીડ કરવાની હોય. હવે કોઈ એવું છે કે જેને અહીંયા આપણે શું કહે કેલ્ક્યુલેશનમાં કંઈ ભૂલ આવી, તો એ પણ ડાયરીમાં લખો. નાની નાની ભૂલ આવી એ પણ ડાયરીમાં લખો. ડાયરીમાં લખશો પછી તમે પાછું બેકમાં જોશો ત્યારે ખબર પડશે કે હા ભાઈ મારી થિયરીમાં ભૂલ હતી, ચલો હવે મેં થિયરી વાંચી લીધી છે, ટીક માર્ક કરો, કમ્પ્લીટ થઈ ગયું. પછી જોવાનું કે હા ભાઈ મેં કેલ્ક્યુલેશનમાં થોડી ઝડપમાં કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક કરી દીધી હતી, ચલો હવે એ કમ્પ્લીટ કરી લઉં છું એની પ્રેક્ટિસ કરીને. કોઈ એવા ન્યુમેરિકલ છે, કોઈ એવા દાખલા છે કે જેના સૂત્રો આપણને યાદ નથી રહેતા, ચલો સૂત્રો મેં લખીને યાદ કરી લીધા છે, ચલો મિસ્ટેક ડાયરીમાં લખી દીધું તું મેં, પાછું સોલ્વ કરી દીધું, ડન. ચલો બધા કામ શું થઈ ગયા? કમ્પ્લીટ થઈ ગયા. આ બધાથી શું ફરક પડશે? તમને ખુદને જે અનુભવ થશે કે હા ધીમે ધીમે મારા મગજમાંથી જે એક આપણને લોડ આવી જાય ને કે મેં કેટલું કર્યું છે, મને કેટલું યાદ છે, મને ખબર જ નથી. આપણને એવું થાય કે હા મેં બધું વાંચી લીધું પણ મને શું યાદ છે શું યાદ નથી એ ખબર નથી, કાં તો પછી ચેપ્ટર 1માંથી મને શું નથી આવડતું, શું આવડે છે એ ખબર નથી. તો અહીંથી એક કોન્સેપ્ટ બહુ જ ક્લિયર થશે, અને સાચે ક્લિયર થશે, બહુ જ ક્લિયર થઈ જશે અહીંથી એ કોન્સેપ્ટ. બીજું શું ધ્યાન રાખવાનું બેટા? એક્ટિવ રિકોલ અને પેસિવ રીડિંગ, બે ટાઈપના આપણે રીડિંગ કરતા હોઈએ છીએ. પેસિવ રીડિંગ એટલે કે ભાઈ એક બુક ઉઠાવી અને એને આપણે લાઇન ટુ લાઇન ચાલુ કરી વાંચવાની. એક બુક ઉઠાવીને શું કરી દીધું આપણે? એને લાઇન ટુ લાઇન વાંચવા જ લાગે. હું મારી જોડે એક બુક છે ને, હું લાઇન ટુ લાઇન શું કરી વાંચવા જ લાગી. થોડા ટાઈમ પછી મારા મગજમાં શું આવશે કે મને યાદ છે કઈ વસ્તુ કે નથી. જ્યારે વાંચતા હશું ને આપણને એવું થાય, જ્યારે વાંચીને ત્યારે આપણને એવું થાય કે મને તો આવડે છે આ બધું, હું તો આરામથી લખી લઈશ આ બધું એક્ઝામમાં, આને તો ક્વેશ્ચન બધા જ સોલ્વ કરી લઈશ, આપણા તો ફૂલ માર્ક્સ છે આમાં. પણ જ્યારે એક્ઝામમાં ચેપ્ટર આવે અથવા એના કોઈ બી કોન્સેપ્ટમાં ક્વેશ્ચન આવે, શું થાય? આપણે અટવાઈ જઈએ ત્યાં કે આપણને વસ્તુ યાદ ના રહે, કેમ કે આપણે પેસિવ રીડિંગ કરેલું છે. પેસિવ રીડિંગમાં આપણે એ જ કરીએ કે વાંચતા જઈએ, ખાલી હાઇલાઇટ કરતા જઈએ, અંડરલાઇન કરતા જઈએ અને વાંચતા જઈએ, રાઈટ? એટલે આપણને એવું થાય કે હા બધું યાદ છે આપણને, એ ટાઈમે એવું લાગે. પછી એક્ઝામ ટાઈમે તો શું થાય? આપણે બધું ભૂલી જઈએ. તો શું કરવાનું? એક્ટિવ રિકોલ કરવાનું. આમાં શું કરવાનું બાળકો? આમાં છે ને તમારે કે ભાઈ મેં એક ચેપ્ટર 2 વાંચ્યું છે, ચેપ્ટર 2 ના કોઈ એક કોન્સેપ્ટ મેં વાંચ્યો છે.
હવે શું જોવાનું, ચેપ્ટર 2 નો કોઈ મેં એક કોન્સેપ્ટ વાંચ્યો છે, ફટાફટ બુક બંધ કરી દેવાની અને 2 કે 5 મિનિટ જેટલો બી તમને ટાઈમ લાગે, વધારે નહીં, થોડું એવું આપણે માઇન્ડમાં એકદમ રિકોલ કરી દેવાનું કે હા ચેપ્ટર 2માં ન્યુમેરિકલ હતા, ચેપ્ટર 2માં થિયરી હતી, ચેપ્ટર 2માંથી આવી રીતે ટ્વિસ્ટ કરીને આવી રીતે ક્વેશ્ચન આવી શકે છે, ફટાફટ રિકોલ કરી દેવાનું. તો તમારો મગજ કેવો થશે, એક્ટિવ થઈ જશે અને તમને એ વસ્તુ લોંગ ટર્મ યાદ રહેશે. એટલે તમને જ્યારે એક્ઝામમાં બી એ વસ્તુ તમને યાદ રહેશે, જ્યારે તમે વાંચશો ને ત્યારે. હંમેશા યાદ રાખવું, કોઈ ચેપ્ટર 3 લઈ લો, તમે એના ન્યુમેરિકલ કર્યા છે, દાખલા કર્યા છે, તો બેટા એના સૂત્રો યાદ રાખી લો કે હા ભાઈ આમાં આટલા સૂત્રો મેં ગણ્યા હતા, આટલા સૂત્રો હતા, આ સૂત્રો ઉપરથી મેં આ દાખલો કર્યો હતો, આવી રીતે એ સૂત્ર એ દાખલાઓ સોલ્વ થતા હતા. ખાલી 2-5 મિનિટ તમારે બુક બંધ કરી અને શાંત મગજે બધું એકદમ રિકોલ કરી લેવાનું, એ તમને બહુ જ યાદ રહેશે. એનાથી શું થાય, આપણે કેવું કરતા હોય કે વાંચ કરતા હોય, એ ટાઈમે આપણને ઇઝી લાગે, જ્યારે એક્ઝામમાં ભૂલી જાય, રાઈટ. જ્યારે એક્ટિવ રિકોલમાં કેવું થાય કે હા ભાઈ 2-3 જે બી મેં 2-3 ચેપ્ટર્સો કમ્પ્લીટ કર્યા છે, 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ચેપ્ટર જેટલા બી કમ્પ્લીટ કર્યા છે, હું મારા મગજમાં એકવાર ફટાફટ ગો થ્રુ કરી લઉં, મને યાદ રહી ગયું છે, હવે મારે શાંતિ છે. ચલો એના પછી છે નેક્સ્ટ રિવિઝન. ભાઈ રિવિઝન તો એવું છે કે તમારા જમવામાં તમે મીઠું નાખતા ભૂલી ગયા, એ એક શું પાર્ટ છે, અહીંયા રિવિઝનનો પાર્ટ છે. રિવિઝન વગર કંઈ જ એટલે કંઈ જ વસ્તુ યાદ રહેવી પોસિબલ નથી. હંમેશા યાદ રાખો રિવિઝન કરવાનું જ. જેટલું બી વાંચ્યું હોય, તમને એવું લાગે કે તમે 200 MCQ સોલ્વ કર્યા, તમને એવું લાગે તમે 300 MCQ સોલ્વ કર્યા, તો આનું રિવિઝન કરવાનું જ, કેમ કે વગર રિવિઝને યાદ ના રહે. રિવિઝન હંમેશા કરી દેવાનું કે ભાઈ તમે 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, તમે 2 ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી દીધા, પછી શું કરવાનું, 24 કલાક થાય ને એટલે આનું રિવિઝન કરી દેવાનું. શું કરવાનું, 24 કલાક આનું રિવિઝન કરી દેવાનું. પાછા તમારે 2 ચેપ્ટર કમ્પ્લીટ કરવાના, પાછી 24 કલાક એટલે પાછા એ 2 ચેપ્ટર રિવિઝનમાં લઈ લેવાના. ધીમે ધીમે રિવિઝન કરતું જ રહેવાનું. પછી એક ટાઈમ થાય ને કે જ્યારે હા મારા અહીંથી 10 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે અને એનું બધાનું મેં એક વાર રિવિઝન બી કરી દીધું છે 24 કલાકે, તો શું કરવાનું, પાછું આ બધાનું એક જોડે રિવિઝન કરવા દો. રિવિઝનથી તમારા મગજને એ બધી આદતો પડી જશે. હું તમને હજુ કહું છું કે આ બધી હેબિટ્સ છે જે આપણે ડેઈલી લાઈફમાં યુઝ કરવાની છે. ડેઈલી લાઈફમાં જે આપણે ડેઈલી લાઈફમાં લેતા હોય ને કે હા પાણી પીએ છીએ, ખાઈએ છીએ, તો બસ આ બધું એમાં ઇન્ક્લુડ જ કરી દો. પાણી પીવાનું છે, ભણવાનું છે, ખાવાનું છે, ભણવાનું છે, બસ બધું ઇન્ક્લુડ જ કરી દો, રાઈટ. એનાથી જ્યારે તમે રાત્રે ઊંઘ લેશો ને ત્યારે તમારા મગજમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય, કેમ કે આપણે એઝ અ સ્ટુડન્ટ આપણા મગજમાં કન્ફ્યુઝન હોય કે મેં જે વાંચ્યું છે એ કમ્પ્લીટ છે કે કંઈ બાકી છે, શું એક્ઝામમાં આવશે નહીં આવે, એ બધું આપણા મગજમાં ઘૂમતું હોય. પણ તમે એક આ ટેકનિકથી રીડ કરશો ને તો તમારા મગજ ક્લિયર થશે અને એક્ઝામ સુધી તમને બધી વસ્તુ યાદ રહેશે. એટલા માટે રિવિઝન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝન વગર તો બેટા કંઈ જ નહીં. ખાલી એકવાર વાંચી લીધું, 2 વાર વાંચી લીધું અને સોલ્વ કરી લીધું અને રિવિઝન ના કર્યું તો હું તમને લખીને કહું તમે લોકો એક્ઝામમાં ભૂલી જ જશો. તો હજુ બી કહું છું, જ્યારે બી એક્ઝામ આપવા જાઓ વિધાઉટ રિવિઝન ના જતા, વિધાઉટ રિવિઝન ના જતા, રાઈટ. તમે રિવિઝન કરશો ને તમારો એ કોન્સેપ્ટ હશે, એ ચેપ્ટર હશે, એનો જે કોન્ફિડન્સ વધશે ને ખતરનાક વધશે, બહુ જ વધશે. બાળકો ટાઈમ છે, મહેનત કરી લો અને એ જ્યારે મહેનતની તમને જે સક્સેસ મળશે ને ભાઈ સાહેબ, જે ફિલિંગ હશે ખતરનાક હશે કે ફોડી તો દીધું જ છે આપણે અને ફોડવાનું જ છે. કહું છું ને, તમે તમારો સેલ્ફ ડાઉટ ક્યારેય ઓછો ના કરતા, હંમેશા કોન્ફિડન્સ રાખવાનો જ, ખુદ ઉપર કોન્ફિડન્સ હોવો જ જોઈએ કે ભાઈ હવે મારાથી થઈ જ જશે, હું રહીશ, હું કન્સિસ્ટન્સી રાખીશ, હું એઝ એ ડિસિપ્લિનમાં જ રહીને બધું કરીશ, હું રિવિઝન કરીશ, હું બધા MCQ સોલ્વ કરીશ, જે બી એના PYQs છે એ બધા સોલ્વ કરો અને ટાઈમિંગ હવે 10 to 12 અવર્સનું સ્ટડીમાં ઇન્ક્લુડ કરી જ દેવાનું અને એક મોક ટેસ્ટ બી આપવાની. મોક ટેસ્ટ હંમેશા ફૂલ ચેપ્ટરની રાખવાની. મોક ટેસ્ટ હંમેશા શું કરવાનું, ફૂલ ચેપ્ટરની મોક ટેસ્ટ રાખવાની તમારે, રાઈટ. 3 થી 4 તો આપી જ દેવાની બેટા મોક ટેસ્ટ અને હંમેશા સ્ટડીના કલાકો વધારો.
અને એવું નહીં, મેં હાલ જ કીધું પેસિવ રીડિંગ નથી કરવાનું, એક્ટિવ રિકોલ જ કરવાનું છે આપણે. એવી રીતે જ ટેકનિક બી આપી છે, પોમોડોરો ટેકનિકથી જ કરો અને તમે કરી જ લેશો. કેમ કે ક્યારેય બી હંમેશા કહું છું સેલ્ફ ડાઉટ નહીં રાખવાનો બેટા. આપણામાં એટલી તો તાકાત છે જ. સો આટલું ના થાય આપણાથી, આરામથી થઈ જાય. એકવાર કરો તો ખરા, થઈ જ જશે. ચલો, એક્ઝામ માટે બધા સ્ટુડન્ટને ઓલ ધ વેરી બેસ્ટ, ઓલ ધ બેસ્ટ બેટા. તમે દહાડીને જ આવશો મેદાનમાં. ભાઈ એક ગોલ તો ક્લિયર જ હોવો જોઈએ આપણો કે અબકી બાર 700 પાર થવા જોઈએ. તો ધુરંધરો જાઓ મેદાનમાં અને ફોડીને આવો ભાઈ આ એક્ઝામને. રાઈટ, ચલો ઓલ ધ બેસ્ટ.